પોરબંદરમાં શ્રી મચ્છુકઠિયા લુહાર જ્ઞાતિ પોરબંદર દ્વારા વિશ્વકર્મા જયંતીની શ્રદ્ધાભેર અને ભવ્ય ઉજવણી કરાઈ હતી. નિર્માણ અને કળાના ભેવ ભગવાન શ્રી વિશ્વકર્મા દાદાની જન્મજયંતિ નિમિત્તે પોરબંદરના ખાખ ચોક વિસ્તારમાં શ્રી મચ્છુકઠિયા લુહાર જ્ઞાતિ દ્વારા ભવ્ય ધર્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંપરાગત શ્રદ્ધા અને આધુનિક ઉત્સાહના સંગમ સમાન આ કાર્યક્રમમાં જ્ઞાતિજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ઉજવણીના પ્રારંભે શાસ્ત્રી અશોકભાઈ લાબડિયા દ્વારા શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે ભગવાન વિશ્વકર્માનું ષોડશોપચાર પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રીજીએ ભગવાન વિશ્વકર્માના મહિમા અને શિલ્પકળાના મહત્વ પર પ્રકાશ પાડતી પ્રેરણાદાયી કથાનું રસપાન કરાવ્યું હતું, જેનો શ્રદ્ધાળુઓએ ભાવપૂર્વક લાભ લીધો હતો. આ ધાર્મિક પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીએ વિશેષ ઉપસ્થિત રહી પ્રભુના દર્શન કર્યા હતા. તેમની સાથે જિલ્લા ભાજપ મહિલા મોરચાના મંત્રી અને મચ્છુકઠિયા લુહાર સમાજ પોરબંદરના મહિલા અગ્રણી જ્યોતિબેન આસોડિયા પણ જોડાયા હતા. મહાનુભાવોનું જ્ઞાતિના હોદ્દેદારો દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રમુખ ભરતભાઈ જીવનભાઈ આસોડિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગને સફળ બનાવવામાં ટ્રસ્ટીઓ નિલેશભાઈ પરમાર, મેહુલભાઈ સોલંકી, વિજયભાઈ કવૈયા અને રાજુભાઈ પિત્રોડાએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના અંતમાં જ્ઞાતિની એકતાના પ્રતીક સમાન મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના ભાઈઓ અને બહેનોએ સાથે મળીને પ્રસાદ ગ્રહણ કર્યો હતો. ભક્તિમય વાતાવરણ અને ભોજન પ્રસાદ સાથે આ ઉત્સવ સંપન્ન